હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હોળી છે તો આપ સૌને હેપી હોળી. અમે હોળીના દિવસે હોળી ભૂખ્યા રહીએ છીએ, એટલે કે જ્યાં સુધી હોળીના દિવસે હોળી ના પ્રગટાય ત્યાં સુધી અમે અનાજ ખાતા નથી. પણ સાંજે અમે જ્યારે હોળીના દર્શન કરીએ છીએ ત્યારે સ્વીટ, પૂરી અને શાક બનાવીએ છીએ અને હોળીના દર્શન કરીને એ જમીએ છીએ. તો એ નિમિત્તે આજે મેં ફાડા લાપસીની રેસીપી બનાવી છે, તો એ હું આપની સમક્ષ રજૂ કરું છું. સાથે સાથે આજે હું આપને ભક્ત પ્રહલાદની એક વાર્તા પણ કહું છું, જે આપણે બધાને ખબર હશે. ભક્ત પ્રહલાદના ફોઈ હોલિકાને એક વરદાન હતું કે જે એ ભગવાને આપેલી ચૂંદડી પહેરીને આગમાં જાય તો એમને કશું જ નુકસાન થતું ન હતું. પ્રહલાદના પિતાજી હિરણ્યકશ્યપે પ્રહલાદને કીધું કે જો તમારા ભગવાન સાચા હોય તો તમને આજે હોળિકા માના ખોળામાં બેસો અને તમારી આજુબાજુ આગ પ્રગટાવવામાં આવે. જો તમે બચી જાઓ તો તમારા ભગવાન સાચા. પ્રહલાદને એમના ભક્તિ ઉપર વિશ્વાસ હતો. જ્યારે હોલિકામાં પ્રહલાદને લઈને આગમાં બેઠા ત્યારે જોરદાર પવન વાયો અને એમની ચૂંદડી ઉડી ગઈ અને ભક્ત પ્રહલાદને કશું જ ના થયું, પણ હોળીમાં બળીને રાખ થઈ ગયા. તો આજે ભગવાને પ્રહલાદની ભક્તિની લાજ રાખી હતી. તો ચલો આજે આપણે જોઈએ કે આપણે ફાડા લાપસી કેવી રીતે બનાવીએ છીએ. ફાડા લાપસી બનાવવા માટે જોશે 1 બાઉલ ભરીને ફાડા, 1 બાઉલ ગોળ, આવા 3 બાઉલ ભરીને પાણી. તમે 1 કપ ફાડા લીધા હોય તો એનું મેજરમેન્ટ 1 કપ જેટલો ગોળ અને તેનું 3 ગણું પાણી, એટલે કે 3 કપ આવા 3 બાઉલ પાણી જોશે. મિક્સ ડ્રાયફ્રૂટ અને ઘી. આપણે સૌ પ્રથમ એક કુકરમાં 2 ચમચી ઘી પીગળે એટલે એમાં 1 બાઉલ ફાડા નાખી દઈશું અને એને ચલાવીશું. ફાડા શેકાઈ જાય એટલે એમાં 3 આવા બાઉલ ભરીને પાણી, પાણી ભરી હલાવીને કુકર બંધ કરીને 3 વિસલ કરીશું. હવે જ્યાં સુધી કુકરની સીટી થાય ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી દઈશું. એક કડાઈમાં 1 ચમચી ઘી નાખીને ડ્રાયફ્રૂટને સાતળી દઈશું. અને ડ્રાયફ્રૂટ સતળાઈ જાય પછી એને સાઈડમાં કરી લઈશું. હવે આપણે ગોળનું પાણી રેડી કરી દઈશું. 1 બાઉલમાં 1 બાઉલ પાણી અને 1 બાઉલ ગોળ નાખી તેને હલાવીને ગોળનું પાણી રેડી કરી દઈશું. ફાડા બફાઈ ગયા છે અને એને મેં 1 બાઉલમાં ટ્રાન્સફર કરી દીધા છે. હવે જે કડાઈમાં આપણે ડ્રાયફ્રૂટ ગરમ કર્યા હતા એ જ કડાઈમાં 3 ચમચી ઘી લઈશું. ઘીની માત્રા તમે વધતી ઓછી કરી શકો છો. એમાં આપણે આ બાફેલી લાપસી
અને ગોળનું પાણી નાખીને મિક્સ કરીશું. ઘઉંના ફાડાને આપણે આવા છૂટા છૂટા જ રાખવાના છે. જો એ વધારે પડતા કૂક થઈ જશે તો એની ખીચડી બની જશે. ફાડા લાપસી હવે થવા આવી છે. એમાં આપણે બાકીનું ઘી ઉમેરી દઈશું. ઘી તમે તમારા ટેસ્ટ મુજબ વધતું ઓછું કરી શકો છો, પણ પારંપરિક વાનગીઓમાં ઘી વધારે હોય તો જ એને ખાવાની મજા આવે છે. અને એમાં થોડા ડ્રાયફ્રૂટ પણ નાખીશું અને તેને હલાવી દઈશું. તો મિત્રો, આપણી ફાડા લાપસી રેડી છે. ફાડા લાપસી આપણે કોઈ પણ શુભ પ્રસંગે બનાવી શકીએ છીએ. આજે મારા દીકરા જયની પહેલી હોળી છે, એટલે આજે મેં ફાડા લાપસી બનાવી છે. હોળીમાં અમે લાપસી કે લાડુ બનાવીએ છીએ, પણ ફાડા લાપસી બનાવું તો ઘરના બધા હોંશે હોંશે ખાઈ શકે, એટલે મેં આજે ફાડા લાપસી બનાવી છે. તો મિત્રો, તમને અમારી ફાડા લાપસીની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો. મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપ સૌને હેપી હોલી.